તો અમદાવાદ મહાનગરપાલિકાએ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ઓરેન્જ એલર્ટની સ્થિતિમાં સામાન્ય રીતે તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો તડકામાં નીકળવું જ પડતું હોય તો નજર કરે કે ગરમીથી બચવા શું કરવું જોઈએ અને કઈ તકેદારી રાખવી જોઈએ। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે તાપમાનનો પારો ઊંચે જતા તંત્ર દ્વારા અલગ અલગ વોર્નિંગ જાહેર કરવામાં આવે છે। તાપમાનનો પારો 41 થી 43 ડિગ્રીએ પહોંચતા યલો વોર્નિંગ જાહેર કરવામાં આવે છે, જ્યારે તાપમાન 43 થી 45 ડિગ્રીની વચ્ચે રહે છે ત્યારે ઓરેન્જ વોર્નિંગ અને 45 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાનું હોય ત્યારે હીટ વેવનું એલર્ટ જાહેર કરી નાગરિકોને પૂરતી તકેદારી રાખવા જણાવાય છે। કાળઝાળ ગરમીની જનજીવન પર અસર પડી રહી છે। બપોરના સમયે રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે। ગરમીમાં ખાસ કરી બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ વિશેષ કાળજી રાખવી જોઈએ। આ ઉપરાંત ગરમીથી બચવા દિવસમાં ઓછામાં ઓછું 12 થી 13 ગ્લાસ પાણી પીવું, લીંબુ શરબત, છાશ, લીલું નારિયેળ વગેરે જેવા પીણા લેવા, બને ત્યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું। જો તડકામાં નીકળવું જ પડે તો આંખો અને ત્વચાને તડકાથી રક્ષણ મળે તે રીતે શરીર ઢાંકવું, તડકામાંથી તરત એસીની ઠંડકમાં જવાનું ટાળવું। પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર મુજબ જો થોડી સાવચેતી રાખવામાં આવે તો હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચી શકાય છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।